સૌથી પહેલાં મેં તો તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજના વિડીયોની અંદર તમને ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા શીખવાડીશ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એવું વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરવાનું છે. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. તો કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN એપ પછી કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, એડને તમારે ક્લોઝ કરી દેવાની છે અને તમારે VPN આ રીતે તમારું કનેક્ટ થઈ જશે. પછી તમારે શું કોણ છે CapCut એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. બરાબર, ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. જો CapCut એપ્લિકેશન પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે. મીવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો તમને અહીંયા ઉપર એક ઓપ્શન જોવા મળશે સેટિંગવાળો. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે આવી તમારે આ બિઝનેસ ક્રિએટર મોડને ઓન કરી દેવાનો રહેશે. બરાબર, પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ કટ માર્યા બાદ તમારે એડિટવાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી અહીંયા ન્યૂ વિડીયો ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે મેં એવું તમને ડેમોની અંદર જે વિડીયો આપું બરાબર એ ડેમો તમારે એડ કરવાનો રહેશે, કેમ કે આપણે એ સોંગ લેવાનું છે એટલા માટે. બરાબર, તો એ વિડીયો તમને અહીંયા બતાવી દઉં. બરાબર, તો આપણે સૌથી પહેલાં તો આનો સોંગ બરાબર તો આપણે વિડીયો અહીંયા એડ કરી લીધું. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે વિડીયો અહીંયા આવી ગયું. પછી આનું આપણે MP3 કરવાનું છે. બરાબર, તો વિડીયો પર ક્લિક કર્યા બાદ નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો એક્સ્ટ્રા ઓડિયો. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોને અહીંયા MP3 થઈ જશે. પછી ઉપર જે વિડીયો છે મિત્રો એને આપણે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. આપણે કંઈ કામનું નથી. આ રીતે લોગો આવે, લોગોને આપણે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, સોંગને અહીંયા વધનો જે તમારો ભાગ હોય બરાબર ચેક કરી લેવાનું છે. એટલું વધારાનું હોય એને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. પછી સોંગ વધ્યું, સોંગ ઉપર ક્લિક કરી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. તમને અહીંયા બીટવાળો ઓપ્શન દેખાશે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારે શું કરવાનું છે, DJ વાળું સોંગ છે. બરાબર, એટલે અહીંયા ઓટોમેટિક બીટમાર્ક થઈ જશે. બરાબર, તો તમારે અહીંયા ઓટો જનરેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરશો તમારા મ્યુઝિકની અંદર બીટમાર્ક થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તો તમારે થોડીક વાર રાહ જોવાની રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, તો તમારે આ રીતે બીટમાર્ક થઈ જાય પછી તમારે શું કોણ છે એ સોંગ પ્લે કરીને તમારે સાંભળી લેવાનું છે કે પરફેક્ટ જગ્યાએ બીટમાર્ક થયા છે કે નહીં. બરાબર, આમ તો DJ સોંગ હશે એટલે પરફેક્ટ સોંગ બીટમાર્ક થયા જશે, પણ જે જગ્યાએ તમારે કામનું ના હોય એ જગ્યાએથી તમારે બીટમાર્ક હટાવી દેવાના છે. બરાબર, તો જે જગ્યાએ કામના બીટમાર્ક ના હોય એ જગ્યાએથી હટાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો ખાલી તમારે અહીંયા આગળ જે થોડાક બીટમાર્ક આવે બરાબર એ તમારે હટાવી દેવાના છે, પણ આના બે ભાગ કરવા માટે તમારે એક અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમારે અહીંયા ખાલી થોડાક જ બીટમાર્ક હટાવવાના રહેશે. બરાબર, પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું. પછી પ્લસ ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે. બરાબર, તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ. બરાબર, ફોટો તમે એડ કરશો એટલે તમારા અહીંયા જે સાઇઝ હશે વિડીયોની એ તમારે ચેન્જ થઈ જશે. તો તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે. બરાબર, તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એક્સપર્ટ રેશિયો. બરાબર, તો તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયા 9:16 વાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે. આ રેવી બરાબર, એ સાઇઝ સિલેક્ટ કર્યા બાદ યસ કરી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી ફોટાને તમારે ઝૂમ કરીને તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર, ફોટો સેટ થઈ જાય પછી ફોટાની લંબાઈ તમારે ઓડિયોના લંબાઈ પ્રમાણે તમારે લાંબી આ રીતે કરી દેવાની છે. બરાબર, જેમ કે તમે જોઈ શકો છો આ રીતે થઈ ગઈ. બરાબર, સાઇઝ પછી શું કોણ છે, તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. તમે સોંગ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તમને બીટમાર્ક નીચે દેખાતા છે. બરાબર, તો તમારે સોંગના બીટમાર્ક ઉપર તમારે આવીને અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે અને તમારે જેટલા પણ તમે બીટમાર્ક કર્યા છે એ સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તેમાં તમારે કટ લગાવવાના છે. તમે જોઈ શકો છો આ રીતે તમને અહીંયા નીચે જોવા મળતું હશે. બરાબર, તો તમારે અહીંયા આ રીતે કટ લગાવવાના છે જેટલા તમને બીટમાર્ક અહીંયા દેખાય એટલા. બરાબર, પછી તમને આની અંદર ઇફેક્ટ લગાવતા શીખવાડીશ. બરાબર, તો બીટમાર્ક બહુ છે તો હું ફટાફટ બીટમાર્કની અંદર અહીંયા કટ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીટમાર્ક પ્રમાણે અહીંયા કટ લગાવી દીધા છે. બરાબર, તો કટ લગાવ્યા બાદ તમારે શું કોણ છે, સ્ટાર્ટિંગમાં જે તમારે જે ફોટો આવે એમાં તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો અહીંયા ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. બરાબર, વિડીયો ઇફેક્ટમાં જતો તમને ઘણી બધી એ ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, એમાં અહીંયા તમારે મોશનવાળો ઓપ્શન તમને દેખાય. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. મોશનમાં આવશે એટલે તમે જોઈ શકો છો જો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો લેન્સ ઝૂમ તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે. બરાબર, તો એમાં જઈને પણ આ રીતે તમારે
ઇફેક્ટ અહીંયા મળશે બરાબર. તો તમારે એ ઇફેક્ટને અહીંયા થોડીક રાખવાની છે, પહેલી જે બીટમાર્ક આવે બરાબર એટલે સુધી તમારે ઇફેક્ટને રાખવાની છે. આ રીતે ઝૂમ થાય બરાબર. તો એટલે સુધી તમારે રાખવાનું છે બરાબર. પછી આની અંદર તમારે શું કોણ છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે ફરીથી. પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો, તમને અહીંયા લાઇટવાળો ઓપ્શન દેખાશે બરાબર. તો લાઇટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે, પહેલો ઇફેક્ટ તમને દેખાય ડ્રમિકલવાળો, એ ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે બરાબર. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે વિડીયોની અંદર ઇફેક્ટ લાગી જશે બરાબર. તમારે અહીંયા જોઈ શકો છો આ રીતે છે બરાબર. તો તમારે આટલે એ ઇફેક્ટ લગાવી જવાનું છે. પછી તમારે એ પહેલી ક્લિપ સુધી તમારે રાખવાનું છે બરાબર. એ ઇફેક્ટમાં તમારે એડજસ્ટ વેસેસ કરવું હોય બરાબર, તો તમે અહીંયાથી કરી શકો છો બરાબર. આ રીતે એટલું થઈ ગયું બરાબર. તમે જોઈ શકો છો પહેલી ક્લિપની અંદર ઇફેક્ટ લાગી ગયો બરાબર. પછી બીજી જે આગળની ક્લિપ આવે એની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે. તો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે તમને ઇન આઉટને કોમ્બો જોવા મળશે. તો એમાં તમારે શું કરવાનું છે, કોમ્બોવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે બરાબર. જોઈ શકો છો આ બીજી બાઉન્સથી લખેલું છે બરાબર, એ તમારે એનિમેશન છે બરાબર. તો એ બંનેમાંથી તમે રીતે લગાવી શકો છો બરાબર. આપણે બીજા નંબરે લગાવીએ બરાબર. પછી ફરીથી આગળની ક્લિપ આવી, ફરી પણ તેમાં તમારે આ બાઉન્સવાળી લગાવવાની છે બરાબર. તો તમારે એમાં એ લગાવી દીધા બાદ તમે જોઈ શકો છો. પછી આમાં આગળની જે ક્લિપ આવે બરાબર, એમાં તમારે શું કરવાનું છે, આની અંદર તમારે લગાવવાનું છે એનિમેશન જ લગાવવાનું છે. એમાં પણ તમારે કોમ્બો એનિમેશન લગાવવાનું છે બરાબર. એમાં તમારે શું કરવાનું છે, એકમાં તમારે પેનલૂમ 1 લગાવી દેવાનું છે બરાબર આ રીતે. પછી બીજી જે ક્લિપ આવે એની અંદર તમારે પેનલૂમ 2 બરાબર આ રીતે. પછી આમાં તમે જોઈ શકો છો, આમાં તમારે એનિમેશન જે બ્લીચવાળું આવે બરાબર, એ તમારે લગાવવાનું છે. આમાં તમારે ઇફેક્ટ આવશે, તો તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે બરાબર. વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે શું કરવાનું છે, અહીંયા તમને જોવા મળશે, અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર. નાઇટ નહીં, પાર્ટીવાળા ઓપ્શનમાં તમને જવાનું છે. પાર્ટીવાળા ઓપ્શનમાં જશો એટલે તમે જોઈ શકો છો, તમને અહીંયા ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા તમને નેગેટિવવાળો જે ઇફેક્ટ છે મિત્રો અહીંયા જોવા મળી જશે બરાબર. તો એ ઇફેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. એ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને એને તમારે અહીંયા જે ક્લિપ આવે બરાબર એટલે જ તમારે અહીંયા રાખવાનું છે. આટલે સુધી થઈ ગયું બરાબર. પછી આગળની જે તમારી જે ક્લિપો આવે એ ક્લિપની અંદર તમારે એક જ બધી જે પાછળની જેટલી પણ બધી ક્લિપો છે બરાબર, એની અંદર તમારે એક જ એનિમેશન લગાવવાનું છે. તમારે ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને કોમ્બોવાળા ઓપ્શનમાં જઈને આપણે જે બાઉન્સવાળા લગાવી આ એનિમેશન તમારે બધાની અંદર લગાવવાનું છે બરાબર. તમે જોઈ શકો છો પાછળની જેટલી પણ બધી ક્લિપો છે બરાબર, ટૂંકી નાની, એમાં તમારે અલગ અલગ લગાવો તમે લગાવી શકો છો. વિડીયોના હિસાબથી તમારે શું કરવાનું છે, આ રીતે તમારે એક જ આવશે બરાબર. તો તમારે એ રીતે લગાવી દેવાનું છે બરાબર. તે તમારે પાછળની બધી ક્લિપોની અંદર એ એનિમેશન લગાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને એ જોવા મળશે. આ પાછળની જેટલી પણ બધી ક્લિપો છે બરાબર, બધાની અંદર તમારે એ એનિમેશન લગાવવાનું છે. સ્ટાર્ટિંગથી તમને બતાવી દઉં બરાબર. પછી આપણે ઇફેક્ટ બાકી રહી ગયો બરાબર. એમાં તમારે વિડીયો ઇફેક્ટમાં આવવાનું છે. ટ્રેન્ડિંગવાળા ઓપ્શનમાં જઈ હાલો બ્લરવાળો ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. સ્પીડને 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે બરાબર. આ રીતે જોઈ શકો છો. આ ઇફેક્ટને તમારે શું કરવાનું છે, અહીંયા સુધી રાખવાનો છે બરાબર. એ તમે જોઈ શકો, આપણે જે નેગેટિવવાળો ઇફેક્ટ નાખ્યો તો બરાબર, એટલે જ તમારે અહીંયા રાખવાનો છે બરાબર. પછી તમે જોઈ શકો છો આપણો વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પાછળની જે તમને ક્લિપો બતાવી બરાબર, આ બધાની અંદર તમારે એક જ એનિમેશન નાખવાનું છે બાઉન્સીવાળું બરાબર. આજે તમે અહીંયા ક્લિપોની અંદર નાખ્યું એ બરાબર, એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. તમને વિડીયો થોડું પ્લે કરીને બતાવી દઉં. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો તમારો વિડીયો અહીં કમ્પ્લીટ બનીને આ રીતે રેડી થઈ જશે બરાબર. તો મિત્રો વિડીયો તમારું બની જાય પછી એ એલ્ટ્રા ઉપર ક્લિક કરી તમે 4K સુધી વિડીયોને સેવ કરી શકો છો. અહીંયા ફ્રેમ રેટને સાઇડ કરી દેવાનું છે. તમારે જેટલું એક્સપોર્ટ કરવું એ તમે કરી શકો છો. પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.